ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તથા ભારત સરકારના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાદામણી કોમ્યુનિટી સેન્ટર ખાતે આપણે સ્ટેજ ફંક્શનની શરૂઆત કરીશું. હીરામણી આરોગ્ય ધામનું તકતી અનાવરણ, દીપ પ્રાગટ્ય અને હીરામણી આરોગ્ય ધામની મુલાકાત પૂર્ણ થયો છે. જન સહાયક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વરુણ અમીનને વિનંતી કરું કે સ્વાગત પ્રવચન કરે. નમસ્કાર અને સુપ્રભાત. ગાંધીનગર લોકસભાના સાંસદ, દેશના ગૃહ અને સહકાર મંત્રી વડીલ મોરબી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મોરબી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ, જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીન સાહેબ, અત્રે ઉપસ્થિત મહેમાનો, જન સહાયક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, ગવર્નિંગ બોર્ડના સભ્યો, ઉપસ્થિત સાંસદ સભ્યો, ધારાસભ્યો, વાલા ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર અને પ્રણામ. હું આજે આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણા સૌ માટે બહુ જ ગૌરવનો દિવસ છે. આજે હીરામણી આરોગ્ય ધામનું લોકાર્પણ શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થયું છે અને તેમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબની વિશેષ ઉપસ્થિતિ છે. હીરામણી આરોગ્ય ધામ વિશે વાત કરતા પહેલા હું સંક્ષિપ્તમાં જન સહાયક ટ્રસ્ટ વિશે થોડી વાત કરવા માંગુ છું. જન સહાયક ટ્રસ્ટ અત્યારે હીરામણી સ્કૂલ, હીરામણી હોસ્ટેલ, હીરામણી ઓલ્ડ એજ હોમ જેવી વિવિધ ચેરિટેબલ સેવાઓ આપવા સક્રિય છે. હજી વધારે અમે ચેરિટેબલ ક્ષેત્રે અને માનવ વિકાસ ક્ષેત્રે શું કરી શકીએ તે વિચારથી હીરામણી આરોગ્ય ધામનો જન્મ થયો છે. હીરામણી અમારા માટે એક શબ્દથી બહુ વિશેષ લાગણી ધરાવે છે. તે મારા દાદા હીરાભાઈ અમીન અને મારા બા મણીબેન અમીનના નામોનું સમન્વય છે. હીરામણી 9,000 ચોરસ વાર જગ્યામાં 60,000 ચોરસ ફૂટના બાંધકામ સાથે બનેલું આરોગ્ય ધામ છે. 12 એપ્રિલ 2022ના રોજ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તેનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કરેલું હતું. ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, શ્રી CR પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ હતી. ત્યારથી લઈને આજે એટલે કે 2 વર્ષ 5 મહિના અને 22 દિવસ પછી આજે શ્રી અમિતભાઈ સાહેબના વરદ હસ્તે આજે તેનું લોકાર્પણ થયું છે.
હીરામણી આરોગ્યધામમાં ઓપીડીની સુવિધા જેમ કે જનરલ ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, ઓર્થોપેડિક, ENT, ડેન્ટલ, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોક્રેનોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ફિઝિયોથેરાપી, આયુર્વેદ, નેચરોપેથી, હોમિયોપેથી જેવી 15થી બી વધારે ઓપીડીની સુવિધા ઉપલબ્ધ છે. સ્પેશિયલ સુવિધાઓની વાત કરીએ તો રેડિયોલોજીની સુવિધા જેમાં એક્સરે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ECG, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, ઇકો, ટ્રેડમિલ ટેસ્ટ જેવી રેડિયોલોજીની બી સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશેષ કીમોથેરાપી સેન્ટર, 14 બેડનું ડાયાલિસિસ સેન્ટર જેમાં 2 આઇસોલેશન બેડ્સની પણ ફેસિલિટી છે. તેના સહિત ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટ જેમાં એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી જેવી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. પેથોલોજી લેબ, માઇક્રોબાયોલોજી લેબ પણ આપણા ત્યાં ઉપલબ્ધ છે. એલોપેથીના જમાનામાં આપણે આયુર્વેદને કઈ રીતે ભૂલી શકાય? તેથી આપણા ત્યાં અત્યાધુનિક આયુર્વેદિક સેન્ટર જેમાં પંચકર્મા, વમન, વિરેચન, શિરોધારા, ઉત્તર બસ્તી, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી વિવિધ સુવિધાઓ મેડિક્લેમ ફેસિલિટી સાથે અવેલેબલ છે. નેચરોપેથીની વાત કરીએ તો નેચરોપેથીમાં મડબાથ થેરપી, અરોમા થેરપી, ડાયટ કન્સલ્ટેશન જેવી વિવિધ સુવિધાઓ અવેલેબલ છે. 24 કલાકની સુવિધાઓમાં એલોપેથી ફાર્મસી, આયુર્વેદિક ફાર્મસી અને અત્યાધુનિક બ્લડ બેંકની સેવાઓ ઉપલબ્ધ છે. મને બહુ જ ગૌરવ થઈ રહ્યો છે કે હું આ પ્રોજેક્ટમાં જોડાઈ શક્યો અને આ પ્રોજેક્ટ આપ સૌના સાથ સહકાર વગર બિલકુલ શક્ય ન હોત. તેથી હું આપ સૌને બી ધન્યવાદ પાઠવું છું. મંચસ્થ મહાનુભાવોને બી ધન્યવાદ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હવે ભારતીય સંસ્કૃતિ અનુસાર આપણે મહાનુભાવોનું સન્માન કરીશું. ભારત સરકારના માન્ય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું શાલ, મોમેન્ટો અને પુષ્પથી સ્વાગત જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન, જન સહાયક ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નીતાબેન અમીન, જન સહાયક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વરુણ અમીન કરશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શાલ, મોમેન્ટો અને પુસ્તકથી સ્વાગત જન સહાયક ટ્રસ્ટના સેક્રેટરી RC પટેલ, જન સહાયક ટ્રસ્ટના જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ અને જન સહાયક ટ્રસ્ટના ખજાનચી વિજુલ વરુણ અમીન કરશે. સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લેશે. માન્ય રાજ્યસભા સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબનું શાલ, મોમેન્ટો અને પુસ્તકથી સ્વાગત ગવર્નિંગ બોર્ડના સભ્ય પ્રવીણભાઈ અમીન, ઘનશ્યામભાઈ અમીન અને દેવેન્દ્રભાઈ પટેલ કરશે. ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ સાંસદ તથા ભારત સરકારના માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું ગુલાબના હારથી સ્વાગત કરશે ગવર્નિંગ બોર્ડના સભ્યો અપૂર્વભાઈ અમીન, અમરીશભાઈ પટેલ, તેજસભાઈ જોશી, આશીષભાઈ અમીન, પ્રશાંતભાઈ અમીન, સંજયભાઈ અગ્રવાલ, ભગવતભાઈ અમીન. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગુલાબના હારથી સ્વાગત કરશે ગવર્નિંગ બોર્ડના સભ્યો રાજુભાઈ ગાંધી, ગૌતમભાઈ અમીન, ધર્મેશભાઈ પટેલ, લાલભાઈ પટેલ, જયેશભાઈ શાહ, રાજેશભાઈ સંઘવી, હરિકૃષ્ણભાઈ અમીન, પંકજભાઈ ઠાકોર.
આજના સમારંભના મુખ્ય મહેમાન ગાંધીનગર લોકસભાના સાંસદ ભારતના ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે દિવ્યાંગ બાળકોને હિયરિંગ એડ ડિવાઇસ એટલે કે શ્રવણ યંત્રનું વિતરણ કરવામાં આવશે. સૌપ્રથમ રોશની મારવાડી. અમિતભાઈ શાહ સાહેબને વિનંતી. રીતિકા ઠાકોર. ધવલ રાંગી. જય ગોહિલ. અને છેલ્લે યશસ્વી ઠાકોર. ગુજરાત રાજ્યના મિતભાષી સ્વભાવ ધરાવતા, શાલીનતા, સરળતા, મૃદુ અને મક્કમતા માટે ઓળખાય છે એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉદ્બોધન કરવા વિનંતી કરીશ. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. જનસહાયક ટ્રસ્ટ દ્વારા ₹50 કરોડના ખર્ચે નવનિર્મિત હીરામણી આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ્ય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યસભાના સાંસદ તથા જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વરુણભાઈ અમીન, ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ મહેતા, શ્રી રાજકુમાર ગુપ્તા, સચિવ શ્રી આર.સી. પટેલ, સંયુક્ત સચિવ શ્રી પંકજભાઈ દેસાઈ, સૌ દાતાશ્રીઓ, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, આમંત્રિત અતિથિગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આદ્ય શક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિનો આજે બીજો દિવસ છે. આવા પાવન દિવસે મા અન્નપૂર્ણાના સાનિધ્યમાં જનસહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણી આરોગ્ય ધામના લોકાર્પણના સુગમ સમન્વયનો આજનો અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કર્મઠ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં સુરાજ્યનો ઉદય થયો છે. ગરીબો, વંચિત, પીડિત, શોષિતના આરોગ્યની સુખાકારી સહિતના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર અનેકવિધ સેવા પ્રકલ્પો શરૂ કર્યા છે. કોઈ ગરીબ મધ્યમ પરિવાર કિડની, લીવર, હૃદય રોગ કે બીજી કોઈ ગંભીર બીમારી આવે ત્યારે આ સારવાર માટે ખર્ચના ખપ્પરમાં પરિવાર હોમાઈ જતો હોય છે. પરંતુ જેનું કોઈ નહીં તેના નરેન્દ્રભાઈ એવા સંવેદનશીલ ભાવથી વડાપ્રધાનશ્રીએ દેશમાં સઘન આરોગ્ય સેવાઓનું ફલક છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તાર્યું છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં 15 નવી એઇમ્સ, 225 નવી મેડિકલ કોલેજ અને મેડિકલ સીટોમાં પણ 70,000નો વધારો થયો છે. આદરણીય વડાપ્રધાન શ્રી એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં સર્વાંગી વિકાસને વેગ આપ્યો, સાથે સાથે જન કલ્યાણનો અભિગમ અપનાવી દરેક નાગરિકને આરોગ્ય સુખાકારી મળે તેવી નીતિ રીતિ અમલમાં મૂકી છે. એક સમય હતો છેવાડાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવાઓ માટે ખૂબ દૂર દૂર જવું પડતું.
આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનના પરિણામે ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવાઓ મળતી થઈ છે. ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ છે. 2014માં 19 મેડિકલ કોલેજ હતી, આજે વધીને 40 થઈ છે અને આદિજાતિ વિસ્તારોમાં પણ હવે મેડિકલ કોલેજો શરૂ થઈ છે. નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધા આપવા સિવિલ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, સીએચસી, પીએચસી, આરોગ્ય સબ સેન્ટર્સ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં આયોજનબદ્ધ પગલાં સરકારે લીધા છે. સરકારની સાથે સામાજિક સંસ્થાનો પ્રયાસ મળે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે. આ હીરામણી આરોગ્યધામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દેશના દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય સુખાકારીના મંત્રને સાકાર કરશે. આ આરોગ્યધામમાં ડાયાલિસિસ, કિમોથેરાપી, ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક, હોમિયોપેથી, યોગ સેવાના સારવાર પણ ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર પણ આવા ગંભીર રોગોની સારવાર સૌને પરવડે તેવા દરે આપવા માટે પ્રતિબદ્ધ છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કિડનીની ગંભીર બીમારી આવે ત્યારે ડાયાલિસિસ માટે કેટલો ખર્ચ થતો હોય છે. આપણા દેશમાં ડાયાલિસિસ માટે પહેલા માળખાકીય સુવિધાઓ પણ પર્યાપ્ત ન હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ શરૂ કરાવ્યો. દરેક જિલ્લામાં કેન્સરના રોગીઓ માટે કિમોથેરાપી કેન્દ્રો અને કિડની ડાયાલિસિસ માટે વન નેશન A1 ડાયાલિસિસ અંતર્ગત દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યા છે. પરિણામે કિડની રોગના દર્દીઓને સમયસર અને નજીકના સ્થળે ડાયાલિસિસની સુવિધા મળતી થઈ છે. છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં કુલ 35 ડે કેર કિમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને 63,000થી વધુ દર્દીઓનો લાભ લીધો છે. ગરીબ કુટુંબનો કોઈ સભ્ય ગંભીર બીમારીમાં સપડાય ત્યારે સારવાર માટે આર્થિક ચિંતા રહેતી હોય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમય દ્વારા આવા લાખો પરિવારોની પડખે ઊભા રહેવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકારે કર્યું છે. એમાં પણ 70 વર્ષથી ઉપરની ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત PM જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનમાં જન આરોગ્ય સુખાકારી અગત્યનું પાસું છે. સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ આરોગ્ય સુખાકારી માટે કદમથી કદમ મિલાવી રહી છે. આવા લોક ઉપયોગી સેવા કાર્યો શરૂ કરવા બદલ જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ શ્રી નરહરિભાઈ અમીન તથા સૌ ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. અને હવે ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, ભારત સરકારના માનનીય ગૃહમંત્રી, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને પ્રસંગોચિત ઉદ્બોધન કરવા વિનંતી. શાહ સાહેબ. આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, મારા સાથી સંસદ સભ્ય અને આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ શ્રી નરહરિભાઈ અમીન, મારા સાથી સંસદ સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી, શ્રી ઘનશ્યામભાઈ, શ્રીમતી નીતાબેન, વરુણ અમીન, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવ અને આ સભાગારમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, નમસ્કાર. તમે બધા સેટ થઈ ગયો તો બેસી જાઓ જરા. હવે પહેલા અહીંયા ઉભો રહીને જ બોલવાનું છું, એટલે હવે એંગલ સેટ કરીને બેસજે તું. આજે જન સહાયક ટ્રસ્ટ
દ્વારા સંચાલિત હીરામણી આરોગ્યધામના ઉદ્ઘાટનનો કાર્યક્રમ બીજા નોરતાના દિવસે નરહરિભાઈએ આયોજિત કર્યો છે. રાજનીતિમાં ઉતાર ચઢાવ ઘણા બધાના જીવનમાં આવે, નરહરિભાઈના જીવનમાં પણ આવ્યા, પરંતુ સતત કાર્યરત રહી કોઈને કોઈ માધ્યમથી સમાજની સેવા કરવી, લોકોની સેવા કરવી અને સમસ્યાઓનું નિરાકરણ કરવું બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. નરહરિભાઈ, તમે એને સાતત્યપૂર્ણ તરીકે પહેલા ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી ગુજરાતભરના ખેલાડીઓને સારી માળખાકીય સુવિધાઓ ઊભી કરવી, પછી શિક્ષાના સાથે સ્કૂલના માધ્યમથી જોડાઈ લગભગ 4,000 બાળકોને એક સારું શિક્ષણ, ન કેવળ શિક્ષણ, બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તમે પ્રયત્ન કર્યો. ઘરડા ઘર પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો, અન્નપૂર્ણા ટ્રસ્ટ, અનેક ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણી આરોગ્યધામનું નિર્માણ એ ખૂબ અભિનંદનીય અને જેના માટે નરહરિભાઈને અભિનંદન આપવા પડે એવી ગતિવિધિ છે. આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ જીવન, પ્રદૂષણયુક્ત વાતાવરણ અને જમીન પણ પ્રદૂષિત થઈ, પાણી પણ પ્રદૂષિત થયું, અંતતો ગતવા શરીર પર અસર પડે અને એ વખતે અનેક પ્રકારના એવા જિદ્દી રોગો જેની લાંબી સાતત્યપૂર્ણ ટ્રીટમેન્ટની જરૂર પડે, અનેક પ્રકારની થેરેપી, ડાયાલિસિસ, ફિઝિયોથેરેપી, જે રોજે રોજ કરી ધીરે 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 એક લાંબા નુકસાનમાંથી શરીરને બહાર લાવવાની જરૂર પડે, એને ટકાવવું પડે અને ફરીવાર પહેલા જેવી અવસ્થામાં લાવવું પડે. અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી, ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલભ્ય અને ઉપલબ્ધતા પણ ઓછી. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી નરહરિભાઈએ હીરામણી આરોગ્યધામ અહીંયા બનાવ્યું અને આજે એનું ઉદ્ઘાટન થયું. વરુણે વર્ણન કર્યું ત્યાં સુધી દોડધામમાં હું ખરેખર કશું વાંચી નતો શક્યો. એ વખતે ખબર પડી કે કેટલી કમ્પ્લીટ ચિંતા સાથે, એક સંપૂર્ણ ચિંતાના ભાવથી દરેક પ્રકારની લાંબા ગાળાની ટ્રીટમેન્ટ અને થેરેપીને આવરી લઈ આ હીરામણી આરોગ્યધામની બનાવવાનો વિચાર નરહરિભાઈએ કર્યો છે. નરહરિભાઈ, ખરેખર તમને ને તમારા પરિવારજનોને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છાઓ. મિત્રો, લગભગ આઝાદીના 70 વર્ષ સુધી જન સુખાકારીના ક્ષેત્રમાં આરોગ્યને જ્યારે છેલ્લું ના છૂટકાનું હોય ત્યારે જ ટ્રીટમેન્ટ આપવી, એ રીતે આપણી માનસિકતા, સામૂહિક માનસિકતા બની. તેમાં કોઈનો દોષ નથી. એની પ્રત્યે જાગૃતતા કેળવી, એ પછી પણ જો કોઈ આરોગ્ય કોઈનું કથરે તો એના આરોગ્યની વ્યવસ્થા, ઉપચાર, અનેક પ્રકારના પાસાઓને આવરી લેવાની જરૂર હતી. પણ આઝાદીના 70 વર્ષ સુધી એ ન થયું. હું તો બહુ નાનપણથી સામાજિક કાર્યકર્તા, રાજનીતિક કાર્યકર્તાના રૂપમાં કામ કરું છું. સમાજની અંદર આવતા પરિવર્તનોનો બારીકીથી અભ્યાસ પણ કરું છું. નરેન્દ્રભાઈએ એકદમ બારીકીથી આખી સમસ્યાનો અભ્યાસ કરી
હોલિસ્ટિક એપ્રોચ સાથે 140 કરોડના આ દેશના આરોગ્યની ચિંતા કરી. સૌથી પહેલા સફાઈ અભિયાન, જેનાથી નાના નાના 25-30 પ્રકારના રોગોથી નાગરિકો દૂર રહે. પછી દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, જેનાથી પાણીજન્ય રોગોની માત્રા ઘટી જાય. એ પછી દરેક ઘરમાં શૌચાલય, જેનાથી ગંદકી ના ફેલાય, અનેક પ્રકારના રોગો ના ફેલાય. એ પછી યોગ અને યોગ દિનની શરૂઆત સાથે જ નિયમિત વ્યાયામ અને યોગને એમને લગભગ સમગ્ર વિશ્વની અંદર પોપ્યુલર કર્યું, લોકપ્રિય કર્યું અને યોગ પ્રત્યેની, વ્યાયામ પ્રત્યેની જાગૃતતા વધારી અને એનાથી પણ રોગોને રોકવાની શરૂઆત કરી. એ પછી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ, 60 કરોડ લોકોને 5 લાખ સુધીની બધી જ વ્યવસ્થાઓ અને એમને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનું કામ કર્યું. 5 લાખ સુધીનો ઈલાજ થાય, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો શું થાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે મેડિકલ કોલેજોનું જારું કર્યું. એક મેડિકલ કોલેજ બનાવે એટલે 14 વિભાગની ફ્રી મેડિકલની હોસ્પિટલ ઓટોમેટિક બની જાય. એટલે ખાલી સીટો નથી વધારી, દેશમાં એટલી સંપૂર્ણ મેડિકલ હોસ્પિટલ ફ્રી ઓફ કોસ્ટ બનાવવાનું કામ ઓટોમેટિકલી થઈ ગયું. અને હવે લક્ષ્ય રાખ્યું છે કે આવનારા 10 વર્ષમાં બીજી 75,000 મેડિકલ સીટો વધારવાની. એની સાથે સાથે પીએચસી, સીએચસી નું અપગ્રેડેશન. આ બધું થયા પછી દવાઓ મોંઘી હોય તો શું થાય? એટલા માટે જેનરિક દવાઓની દુકાનોનું એક જારું ગૂંથ્યું. લગભગ 10% થી 30%માં દરેકે દરેક ગંભીર પ્રકારના રોગોની દવા સસ્તામાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી. અને અંતે ફિઝિકલ ફિટનેસ માટે રમતગમતની વ્યવસ્થા અને રમતગમત માટે યુવાનોને જોડવાની વ્યવસ્થા. આ સમગ્ર ચક્ર લગભગ 37 જુદા જુદા પ્રકારની યોજનાઓમાંથી બન્યું. અને 37 યોજનાઓ જ્યારે જાહેર થઈ ત્યારે બધાને લાગ્યું કે એક એક યોજનાઓ છે. જ્યારે 37 યોજનાઓનું ચક્ર પૂરું થયું ત્યારે ખબર પડી કે 140 કરોડ નાગરિકોના આરોગ્યની સંપૂર્ણ વ્યવસ્થા આ 37 યોજનાઓથી થઈ છે. એક રાજનેતા સંવેદનશીલતાની સાથે, દૂરદર્શિતાની સાથે સમાજ જીવનના પોતાના અનુભવનો યોજનાઓ બનાવી સમાજના દુઃખના નિવારણમાં કઈ રીતે ઉપયોગ કરી શકે એનું આ આદર્શ ઉદાહરણ છે. આવું અનેક ક્ષેત્રોમાં થયું છે અને કેટલીય ચીજો છે. હું અત્યારે ગણાવવા જઉં તો 2 કલાક લાગે. ના મારી જોડે ટાઈમ છે, ના તમારી જોડે ટાઈમ છે. દરેક ઘરમાં ગેસનું સિલિન્ડર આપ્યું, બધાને લાગ્યું કે ભાઈ સુવિધા આપી, પરંતુ ધુમાડાવાળા ચૂલાથી બહેનોના ફેફસા 50 વર્ષની ઉંમર થતા થતા ખતમ થઈ જતા હતા. આંખની જ્યોતિ, એમની દ્રષ્ટિ જતી રહેતી. આવી અનેક ચીજોને લોકોના આરોગ્ય સાથે જોડવાનું કામ કર્યું અને એની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરી. આજે ઇન્ડોર પેશન્ટ તરીકે અનેક પ્રકારની સુવિધાઓ દેશની અંદર ઉપલબ્ધ છે, પણ રોજ લેવાની ટ્રીટમેન્ટ, જેમ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે કિડનીનો રોગ હોય ડાયાલિસિસ લેવું પડે, નિયમિત લેવું પડે, એની દિવસોના અંતર પણ ઘટતા જાય જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી. અને એની સુવિધા નજીકમાં નજીક હોય, સસ્તામાં સસ્તી હોય તો ગરીબથી ગરીબ વ્યક્તિને એનો ફાયદો મળી શકે. ફિઝિયોથેરેપી, અનેક પ્રકારના અનુસંધાનો સમગ્ર વિશ્વની અંદર થયા. શરીરના લગભગ 140 સ્નાયુઓ માટે ફિઝિયોથેરેપીની વ્યવસ્થાઓ ઊભી થઈ, એના સાધનો બન્યા, પરંતુ એની ઉપલબ્ધતા હજી આપણા દેશમાં પાંગરી હતી. હું અત્યારે એક સેન્ટર જોઈને આવ્યો, થોડું અલપ જલપમાં જોયું, કોઈક દિવસ શાંતિથી આવીશ. પરંતુ નરહરીભાઈએ
અલભ્ય હોય એવા ફિઝિયોથેરાપીના સાધનો અને બધી જ થેરેપીના સાધનો બહુ જ સસ્તા દરે લોકોને ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરી છે. આજે ખરેખર મને આનંદ છે. મેં હા તો પાડી હતી નરહરિભાઈના દબાણમાં આવવાની, પણ નરહરિભાઈ સારું કર્યું, આ શુભ કાર્યમાં તમે મને જોડ્યો અને મારું પણ એની અંદર એક પ્રકારથી જાણકારી વધી અને જોડાવાનું પણ થયું. મિત્રો, સાર્વજનિક જીવનમાં પદનું મહત્વ નથી. સાર્વજનિક જીવનમાં સક્રિયતા અને ઉદ્દેશોનું મહત્વ છે. ઉદ્દેશ લોકોનું ભલું કરવાનો હોય અને પદ વગર સક્રિય રહેવાની જો હોશ હોય તો સાર્વજનિક જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ ઇરિલેવન્ટ કાલબાહ્ય ના થાય. એનું આદર્શ ઉદાહરણ નરહરિભાઈ છે અને આજે એમને પોતાના માતૃસ્થાનની અંદર, પોતાના ગામની અંદર, અડાલજની અંદર આ એક સુંદર સેન્ટર ઊભું કર્યું છે. આ પરિવારના સ્મૃતિમાં હીરામણી આરોગ્યધામ બનાવ્યું. મારી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને મને અહીંયા બોલાવી આની અંદર એક પ્રકારથી જાણકારી પણ મળી અને ઇન્વોલ્વ પણ કર્યો. એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા. આભાર અમિતભાઈ શાહ સાહેબ. હવે આભાર
સહાયક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી અને હીરામણી આરોગ્ય ધામ ખાતે થયા છીએ તેનું ગૌરવ છે તે આપણે રજૂ કરીએ આપણા માનનીય શ્રી અમિતભાઈ શાહની સામે. ધન્યવાદ. સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીનો શુભારંભ પવિત્ર પ્રતીક એટલે કે દીપ પ્રજ્વલનથી કરીશું. મંચસ્થ બિરાજમાન મહાનુભાવોને દીપ પ્રજ્વલન હેતુ આગળ પધારવા નમ્ર નિવેદન કરીએ છીએ. પ્રકાશના પ્રતીકને નમન કરી પ્રભુને સર્વની સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ, અભ્યર્થના કરીએ છીએ. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ અને સર્વની સુખાકારીની કામના કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કાર્યક્રમને વિધિવત આગળ ધપાવતા એડીસી બેંકના સશક્ત અને સેવાભાવી ચેરમેન શ્રી અજયભાઈ પટેલને સ્વાગત સંબોધન માટે સહૃદય આમંત્રિત કરીએ છીએ. બેંકના 100 વર્ષના સ્વર્ણિમ શતાબ્દી વર્ષના ઉજવણી પ્રસંગ નિમિત્તે આપણી બેંકના પૂર્વ ચેરમેન શ્રી, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી દ્વારા સહકારી ક્ષેત્રના વિકાસની મોટી જવાબદારી લઈ અને સફળતાપૂર્વક અદા કરી રહ્યા છે ત્યારે માનનીય અમિતભાઈ સાહેબ જે આપણા સૌની વચ્ચે સહકારી આગેવાન તરીકે પણ કામ કર્યું છે. ગુજરાતના રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબ, ગુજરાત રાજ્યના સહકાર મંત્રી માનનીય જગદીશભાઈ પંચાલ સાહેબ, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સાહેબ, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાહેબ, બેંકના પૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન સાહેબ, પૂર્વ ચેરમેન શ્રી દશરથભાઈ પટેલ તથા વડીલ મુરબ્બી ભૂપેન્દ્રજી સાહેબ, નીતિનભાઈ સાહેબ તથા કેન્દ્રના સહકાર સચિવ શ્રી આશીષ ભૂતાણી સાહેબ તથા મારા સાથી ડિરેક્ટરશ્રીઓ, અમારા આમંત્રણને માન આપી
અને જુદી જુદી સેવા સહકારી મંડળીમાંથી પધારેલ ચેરમેનશ્રીઓ, ઓફિસ બેરરો, અમારા જૂના ડિરેક્ટરશ્રીઓ, જૂનો સ્ટાફ મિત્ર અને તમામ આમંત્રિત મહેમાનોનું બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. માનનીય અમિતભાઈ સાહેબે 2000ની સાલમાં જ્યારે બેંકનું સુકાન સંભાળ્યું ત્યારે બેંકની પરિસ્થિતિ ઘણી નાજુક હતી. તેમાં તે વખતે તેમની લગન, બાહોશ વ્યક્તિત્વ, નિર્ણય શક્તિ વગેરેને કારણે તેઓએ પ્રથમ વર્ષે જ બેંકને નફો કરતી કરી અને મંડળીઓને ડિવિડન્ડ આપવાની શરૂઆત કરી અને સાબિત કર્યું કે એડીસી બેંક જ નહીં, અત્યારે તેઓ દેશની તમામ સહકારી ક્ષેત્રને માર્ગદર્શક બની ગયા છે અને મેં ઘણા નજીકથી એમને કામ કરતા જોયા છે કે સહકારી ક્ષેત્રને એક નવા લેવલે લઈ જવાની એમને જે વિચારસરણી છે એમાં આપણે સૌ જોડાઈએ એવી મારી આપ સૌને અપીલ છે. માનનીય અમિતભાઈ સાહેબ એડીસી બેંક અને સહકાર ક્ષેત્ર માટે જે ચિંતા કરતા હતા ત્યારે મને ને કિરીટભાઈને અમુક વસ્તુ કહેતા હતા કે ભાઈ હું આમ આ રીતે વિચારીએ છીએ, આ રીતે, ત્યારે અમને સપનું લાગતું હતું. પણ આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક 100 વર્ષ પૂરા કરી રહી છે, બ્રાન્ડ કરી છે અને તેમજ આજે ગ્રાઉન્ડ રિયાલિટીમાં જે એમણે જે સપનું જોયું હતું એ બધા સાકાર થઈ રહ્યા છે. એમણે જે કોઓપરેટિવમાં જે 7 સિદ્ધાંતો છે એમાં એક સામાજિક વ્યવસ્થાનો ભાગ હોવો જોઈએ અને આપણી સાથે જોડાયેલા લોકોનો વિશ્વાસ કેળવાયેલો રહે એના માટે જે વિચાર કર્યું હતું એ સૌનો સાથ, સૌનો વિકાસ એવી આજે આપણે એડીસી બેંકની શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે માનનીય અમિતભાઈ સાહેબે સહકાર મંત્રાલય સંભાળ્યા બાદ ટૂંક જ ગાળામાં સહકારી ક્ષેત્રે 54 જેટલા નવા સુધારા કર્યા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને દેશને $5 ટ્રિલિયનની ઇકોનોમીમાં લઈ જવા આત્મનિર્ભર ભારતમાં ભારત તરફ પ્રયાણ કરવામાં સહકારથી સમૃદ્ધિ એક મહત્વનું કદમ સાબિત થશે. અમિતભાઈ સાહેબે એમને જ્યારે બેંકના ચેરમેન હતા ત્યારે માધુપુરા બેંકનો કમનસીબ બનાવ બન્યો ત્યારે આખા સેક્ટરને નવા સુધારા કરી કાયદાઓમાં અને સેક્ટર બચાવ્યું હતું. તેવી જ રીતે જ્યારે 7% બધી બેંકોમાં, કોઓપરેટિવ બેંક અને નેશનલાઇઝ બેંકોમાં બધી મંડળીઓને જવાની છુટ્ટી હતી ત્યારે પણ સહકારી સબસિડી કરાઈ અને સરકાર રાજ્ય નરેન્દ્ર મોદી સાહેબને મળી અને જે સેક્ટરને જીવતું રાખ્યું છે. તેવી જ રીતે અત્યારે એમણે નવો પ્રાણ પૂરવા માટે ગુજરાત રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ એવી એક વ્યવસ્થા વિચારી છે અને વ્યવસ્થામાં જો ખરેખર આપણે બધા ખરા ઉતરીએ તો એક નવી દુનિયા બનશે અને આપણી સાથે જોડાયેલા જે અંતરિયાળ ગામના નાના લોકો છે જે લોકોને મદદરૂપ થવાશે અને સહકારી ક્ષેત્ર મજબૂત થશે અને 100થી વધુ સાલથી આ જે સેક્ટર છે એને જે અમિતભાઈએ નવો પ્રાણ પૂર્યો છે એ માટે આપણે એમને ખરેખર અભિનંદન આપીએ. બેંકની શતાબ્દી યાત્રામાં અનેક સહકારી અગ્રણીઓ, સભાસદ સંસ્થાઓના ચેરમેનશ્રીઓ અને પૂર્વ ચેરમેનશ્રીઓ, પૂર્વ ડિરેક્ટરશ્રીઓ, થાપણદારો તથા હાલના અને નિવૃત્ત થયેલા કર્મચારી મિત્રો અને બેંકના વિકાસ માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે યોગદાન આપનાર આપ સૌને બિરદાવી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને ફરીથી એક વખત આપ સૌ અમારા આમંત્રણને માન આપીને અમારી વચ્ચે આવ્યા એ બદલ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર વતી આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. બેંક 131 સુધી બેંકની જોડે જોડાયેલા વિસ્તારમાં દરેક ગામમાં 5-10 સેવાકીય કાર્યક્રમ કરશે અને જે એટલે રક્તદાન છે, મેડિકલ કેમ્પ છે, બાળકોને સ્ટ્રેન્થનિંગ કરવાની વાત, આ રીતે અનેક જાતના કાર્યક્રમો કરી અને બેંક ઉજવણી કરવાની છે 31 સુધી. એમાં આપ સૌનો સાથ સહકાર મળી રહે એવી અપેક્ષા છે. ફરીથી એક વખત આપનો હૃદયપૂર્વક આવકારું છું. જય સહકાર, જય ગરવી ગુજરાત. ચેરમેન શ્રી, આપના લાગણીસભર સ્વાગત શબ્દો અને એડીસી બેંકના મૂલ્યો અને વિઝનનો પરિચય આપવા બદલ અમે પણ આપનો આભાર માનીએ છીએ. હવે આગળ વધતા ભારતના ગૌરવશાળી નેતા માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સન્માન અને સ્વાગત કરીએ. હું શ્રી અજયભાઈ પટેલ, ચેરમેન એડીસી બેંક, શ્રી જગદીશભાઈ, વાઇસ ચેરમેન એડીસી બેંક, શ્રી ઘનશ્યામભાઈ અમીન, પૂર્વ ચેરમેન એડીસી બેંક,
અને ચેરમેન રાજ્ય સહકારી બેંક શ્રી દશરથભાઈ પટેલ, પૂર્વ ચેરમેન એડીસી બેંક તથા સર્વે ડિરેક્ટર્સ એડીસી બેંકને વિનંતી કરું છું કે મા મહાલક્ષ્મીની મૂર્તિ ખેસ અને પુષ્પગુચ્છથી આપ સ્વાગત કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું શ્રી અજયભાઈ પટેલ, ચેરમેન એડીસી બેંક, શ્રી જગદીશભાઈ પટેલ, વાઇસ ચેરમેન એડીસી બેંક, શ્રી બિપિનભાઈ પટેલ, કન્વીનર સહકાર સેલ એવં ડિરેક્ટર એડીસી બેંક અને શ્રી ઇલેશભાઈ પટેલ, ડિરેક્ટર એડીસી બેંકને વિનંતી કરું છું કે તેઓ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશો. મા મહાલક્ષ્મીની પ્રતિમા ખેસ અને બુકેથી સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે આ ક્ષણને આપણે વધાવી લઈએ તાળીઓના નાદથી. ધન્યવાદ. હવે હું શ્રી અરુણસિંહ રણા, વિધાયક વાગરા એવं ડિરેક્ટર એડીસી બેંક, શ્રી અમરસંગભાઈ ચૌહાણ, સિનિયર ડિરેક્ટર એડીસી બેંક, શ્રી મોહનભાઈ ભરવાડ, ડિરેક્ટર એડીસી બેંક, શ્રી હિતેશભાઈ બારોટ, ડિરેક્ટર એડીસી બેંકને વિનંતી કરીશ કે આપ માનનીય શ્રી જગદીશભાઈ પંચાલ, સહકારિતા મંત્રી શ્રી, ગુજરાત સરકારનું સ્વાગત કરશો માની પ્રતિમા સાથે પુષ્પગુચ્છ અને ખેસથી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજના આ મહત્વપૂર્ણ પ્રસંગે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય સહકારિતા મંત્રી શ્રી, ગુજરાત રાજ્યને વિનંતી કરીએ છીએ કે આપ આપના વિચારોથી સૌને માર્ગદર્શન આપશો. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના 60મી શતાબ્દી મહોત્સવ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ કેન્દ્રીય ગૃહ અને દેશના પ્રથમ સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લોકલાડલા મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એડીસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ, શ્રી જગદીશભાઈ, ઉપાધ્યક્ષ અને સાથી ધારાસભ્ય શ્રી જેઠાભી સાહેબ, તમામ વરિષ્ઠ આગેવાનો સહકારના અને સહકાર ક્ષેત્રના તમામ મારા પરિવારજનો, આજે એડીસી બેંકના લગભગ 100 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે બેંકના સૌ લોકોને, તમામ ડિરેક્ટરશ્રીઓ, તમામ સભાસદોને અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે સહકારી ક્ષેત્રે સહકારથી સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતની જે નિર્માણનું સૂત્ર આપ્યું છે, તેને સાચા અર્થમાં કેન્દ્રીય સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ વિઝનને આગળ વધારી રહ્યા છે. 1925માં આ સ્થપાયેલી એડીસી બેંક એક નાના છોડમાંથી એક વટવૃક્ષ બની 208 કરતા વધારે શાખાઓ જ્યારે બની છે, ત્યારે એડીસી બેંકનો વિકાસ આધુનિક વિચારધારા, પારદર્શક વહીવટ અને પરિણામલક્ષી બેન્કિંગના સંકલ્પ સાથે થયો છે. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે 2000 પહેલાની કોઓપરેટિવની પરિસ્થિતિ શું હતી. અમિતભાઈ શાહ સાહેબની કુને, મોદી સાહેબના સલાહ સૂચનથી જે રીતે ગુજરાતનું કોઓપરેટિવ માળખું ફરીથી બેઠું કરવાનો સંકલ્પ જેમણે લીધો, અને સાથે સાથે આજે આખા દેશની અંદર તમામે તમામ સહકારતા માળખું કોઓપરેશન એમોંગ કોઓપરેટિવના વિચાર સાથે એક અમ્બ્રેલા નીચે જેણે લાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. અને સાથે સાથે દ્રઢ નિશ્ચય નહીં, પણ ગામની અંદર એક સહકારતા સેવા સહકારી મંડળીની મારી બેનની કાર્ય પદ્ધતિ કઈ રીતે છે એ જોવા માટે દિલ્હીથી સ્પેશિયલ બનાસકાંઠાના કોઈ ગામની અંદર જવું, અને બેન કોઓપરેટિવના મોડલના માધ્યમથી કઈ રીતે જોડાયેલી છે એ કાર્ય પદ્ધતિ ચેક કરવી, અને આ સક્સેસ મોડલને, ગુજરાતના સક્સેસ મોડલને આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કરવું, મિત્રો આ નાની વાત નથી. અને માનનીય ભૂપેન્દ્રભાઈ પણ સતત
આના માટે બુસ્ટઅપ કરતા હોય છે કે સાહેબે જે વિચાર આપણને આપ્યો છે કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ, આ વિચારને આખા દેશમાં પહોંચાડવાનો છે, એટલે સતત એની પણ ચિંતા કરતા હોય છે. મને તમને બધાને જણાવતા આનંદ થશે કે સાહેબે જે દિવસથી આપણને કામ સોંપ્યું હતું ત્યારથી લઈને આજ દિન સુધીમાં લગભગ 21,44,000 જેટલા નવા બેંક એકાઉન્ટો મિત્રો ખુલ્યા છે. અને સાથે સાથે આનંદ થાય કે 6,000 કરોડ કરતા વધુ નવી ડિપોઝિટો આવી છે. આનાથી કોઓપરેટિવ સેક્ટર એ એટલું બધું સ્ટ્રેન્થન થવાનું છે. અને માનનીય મોદી સાહેબનું જે વિઝન છે કે ભારત એ 5 ટ્રિલિયન ઇકોનોમી દિશામાં આગળ વધે, આવનારા દિવસોની અંદર કોઓપરેટિવનું ખૂબ મોટો મહત્વનો ફાળો એ ભારતના વિકાસમાં રહેવાનો છે મિત્રો. ત્યારે આજે ફરી પુનઃ એકવાર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જ્યારે સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થયા છે તે અવસરે સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે સમગ્ર એડીસી બેંકને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આવનાર દિવસોમાં એડીસી બેંક વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ સાથે વિરમું છું. જય જય સરકાર, જય ભારત માતા કી જય. માનનીય મંત્રી શ્રી, આપના અમૂલ્ય વિચારો સૌની સમક્ષ રજૂ કરવા બદલ અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સશક્ત નેતૃત્વ હેઠળ ગુજરાતે અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રગતિ હાંસલ કરી છે અને આજે એડીસી બેંકના 100 વર્ષની યશસ્વી પ્રણાલીમાં અને ઉજવણીમાં આપના મૂલ્યવાન વિચારો અમને નવી દિશા આપશે. તો આવો ઉત્સાહ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના સંબોધન માટે આવકારીએ. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની સ્થાપનાને 100 વર્ષ થવા નિમિત્તે આયોજિત સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સહકારથી સમૃદ્ધિના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરનાર પરિશ્રમી અને દ્રષ્ટિવંત નેતૃત્વ ધરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને નાફેડના અધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, એનસીયુઆઈના ઇફકો તથા ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, વાઇસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ, પૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન, શ્રી દશરથભાઈ પટેલ, કેન્દ્રીય સચિવ ડોક્ટર આશીષ ભૂટાની, મંચસ્થ સૌ ડિરેક્ટરશ્રીઓ, મંત્રી પરિષદના સૌ સદસ્ય સહભાગીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી, સહકાર ક્ષેત્રના અગ્રીમ હરોળના સૌ મહાનુભાવો, સૌ સભાસદો, ઉપસ્થિત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. શક્તિની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થયું છે. સૌના સાથ, સૌના સહકાર અને સૌના સહયોગથી આગળ વધવાની પરંપરા તો આપણી આગવી ઓળખ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના દરેક કામમાં લોકોને જોડીને લોક સહકારથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની નેમ રાખી છે. લોક સહયોગી, લોકોનો વિશ્વાસ અને ભરોસો કેળવીને સતત ત્રીજી વાર શાસન દાયિત્વ સંભાળનાર આદરણીય વડાપ્રધાન શ્રી ભારતને તેમની ત્રીજી ટર્મમાં ત્રીજી આર્થિક સત્તા બનાવવાનો સંકલ્પ કર્યો છે. દેશની ઇકોનોમીને આવા ત્રીજા સ્થાને પહોંચાડવામાં બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરનો ફાળો મહત્વપૂર્ણ હોય છે. આજે સહકારી બેન્કિંગ સેક્ટરમાં વિશ્વાસથી લેવાતું નામ એવી એડીસી બેંકની સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવનો અવસર છે. રાષ્ટ્રીયકૃત બેંકોના વ્યાપ વચ્ચે પણ સવાઈ ક્રેડિબિલિટી ધરાવતી એડીસી બેંક 100 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરે એ સ્વયં ઇતિહાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
સહકારિતાના આપણા આવા ઉજ્જવળ ઇતિહાસને દેશ સમક્ષ મૂકવા સાથે સહકારી આ ક્ષેત્રને રાષ્ટ્રવ્યાપી ફલક આપવા દેશમાં પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય સ્થાપ્યું છે. સહકાર મંત્રાલયની બાગદોડ પણ સૌના લોકલાડીલા સાંસદ અને સહકારી અગ્રણી શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. એડીસી બેંકને અમિતભાઈ જેવા વિઝનરી કોઓપરેટિવ લીડરનું નેતૃત્વ બેંકના ચેરમેન તરીકે ભૂતકાળમાં મળ્યું છે. તેમણે સહકાર ક્ષેત્રે કોઓપરેટિવ બેંક સામે રહેલા પડકારોને તકમાં પલટાવીને દેશના સહકારી માળખાને નવી દિશા આપી છે. આદરણીય અમિતભાઈ શાહ સતત 6 વર્ષથી એનપીએ ધરાવતા મોટી રકમના બુક લોસમાં આવી ગયેલી એડીસી બેંકને પોતાની આગવી સૂઝ, કુને અને વહીવટી કુશળતાથી બેંકને પાટા પર ચડાવી. વર્ષોથી ખોટમાં ચાલતી એડીસી બેંક અમિતભાઈના નેતૃત્વમાં પ્રથમ વર્ષથી જ નફો કરતી બેંક બની ગઈ હતી. એક સમયે જ્યારે માધુપુરા બેંક નબળી પડી ત્યારે સહકારી ક્ષેત્ર પરનો લોકોનો વિશ્વાસ ડગી ન જાય તેની પણ ખાસ તકેદારી આપણા અમિતભાઈ શાહ સાહેબે લીધી હતી. આવી સહકારી બેંકો દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળે તે માટે ઇન્ટરેસ્ટ સર્વેલન્સ તથા બેંકોના ફંડનું સલામત રોકાણ જેવા અનેક ઉદાહરણરૂપ પગલાં અમિતભાઈના દિશાદર્શનમાં લેવાયા છે. આદરણીય અમિતભાઈ શાહ દેશના સહકાર ક્ષેત્ર અને સહકારી બેન્કિંગ સેક્ટરમાં પણ અનેક ક્રાંતિ નિર્ણય લીધા છે. અર્બન કોઓપરેટિવ બેંકના ખાતા ધારકો હવે ઘેર બેઠા રોકડ ઉપાડ, રોકડ જમા, કેવાયસી, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર જેવી વિવિધ બેંકોનું સુવિધાઓનો લાભ લઈ શકે તેની મંજૂરી પણ આરબીઆઈએ આપી છે. એટલું જ નહીં, દેશની 1500 જેટલી અર્બન કોઓપરેટિવ બેંકને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ સપોર્ટ પૂરો પાડવાનું કાર્ય શ્રી અમિતભાઈ કરી રહ્યા છે. એડીસી બેંક પણ લેટેસ્ટ ટેકનોલોજી સાથે તાલ મિલાવતા હવે ક્લાઉડ બેઝ બેન્કિંગ સોફ્ટવેર સાથે આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ પર કામગીરી કરી રહ્યું છે. સમગ્ર સહકારી સેક્ટર અમિતભાઈના દિશાદર્શનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રોથ તરફ આગળ વધ્યું છે. હવે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત આયોજનથી સહકાર સે સમૃદ્ધિની દિશા મળી છે અને ગુજરાત તેમાં અગ્રેસર રહ્યું છે. તેમના નેતૃત્વમાં દેશમાં સહકારી ક્ષેત્રની ક્રાંતિકારી વિકાસ થયો છે. સહકારિતા વચ્ચે સહકાર એક કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવની મુવમેન્ટથી સહકારી બેંકો વચ્ચેનો તાલમેલ વધ્યો છે. એડીસી બેંકની આ શતાબ્દી દેશના અમૃતકાળમાં ઉજવાઈ રહી છે તે પણ એક સુયોગ છે. 2047માં જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાર સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે. આપણે સૌ સહકાર, સૌના વિશ્વાસ અને સહયોગથી વિકસિત ગુજરાત બનાવીને વિકસિત ભારતનો સંકલ્પ પાર પાડીએ. એડીસી બેંક પણ 2047માં 125 વર્ષ પૂર્ણ કરવા તરફ પ્રગતિના નવા સોપાનો સાથે પોતાની વિકાસ કૂચ માન્ય અમિતભાઈના દિશાદર્શન અને ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં અવિરત જારી રાખે તેવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહનપૂર્ણ ઉદબોધન અને ગુજરાતના વેગવંતા વિકાસમાં આપના દિશા નિર્દેશ અને અમૂલ્ય યોગદાન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એડીસી બેંક સાથે સહયોગી થયેલી 575 સેવા સહકારી મંડળીને આપણે આજે વ્હીલચેર, વોકર અને વોકિંગ સ્ટીક આપવા જઈ રહ્યા છીએ. જેને જરૂરિયાત હોય તે વાપરીને આ સામાન સેવા મંડળીમાં પરત આપશે, જેથી વધુ લોકોને તેનો લાભ મળશે. તેના પ્રતિકાત્મક રૂપે આજે આદ્રોડા સેવા સહકારી મંડળી લિમિટેડ બાવળાના ચેરમેનને આમંત્રણ આપીશું અને માનનીય શ્રી અમિતભાઈ શાહ સરને આ ભેટ આપવા બદલ સાદર વિનંતી કરીશું. આ ગામને મોડલ વિલેજ તરીકે પણ ખૂબ બધી ખ્યાતિ પ્રાપ્ત થઈ છે, તેની પણ અમે નોંધ લઈએ છીએ ને તેમના
પ્રયાસોને બિરદાવીએ છીએ. ધન્યવાદ. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી સુરેશભાઈ શંકરભાઈ મેરને નાનોદરા બાવળાથી. તેઓને માનનીય અમિતભાઈ શાહ સાહેબને તરફથી આ 3 પૈડાની સાયકલ ભેટ કરવામાં આવશે, જેથી કરીને તેઓ પોતાનું કામ સરસ રીતે કરી શકે. એડીસી બેંકના કાર્યક્ષેત્રમાં જેટલા પણ દિવ્યાંગ વ્યક્તિઓ છે તેઓ બધાને આ ભેટ મળવા પાત્ર છે. ત્યારે આજે અહીંયા આપણે સુરેશભાઈને આ ભેટ આપીએ છીએ. ખૂબ ખૂબ તાળીઓથી આ સુંદર મજાના પ્રયાસને આપણે બિરદાવીએ. ધન્યવાદ. એડીસી બેંકના તમામ જિલ્લાની 673 જેટલી ભજન મંડળીને આજના સુઅવસર પર વિવિધ વાદ્ય યંત્ર બેંક તરફથી ભેટ આપવાના છીએ. ત્યારે માનનીય અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરીએ કે તેઓના વરદ હસ્તે રેથલ આણંદના અમૃતબેન રામભાઈ પંચાલને વાદ્ય યંત્ર ભેટ આપે. ખૂબ ખૂબ ધન્યવાદ. એડીસી બેંકની 100 વર્ષની યાત્રા માત્ર આર્થિક વિકાસ સુધી સીમિત નથી રહી, પરંતુ સમૂહ સહકાર, માનવતાની ભાવના અને સમાજના દરેક ખૂણામાં આધાર બની છે. લોકોને નાણાકીય સુરક્ષા અને આર્થિક બળ પૂરું પાડ્યું છે. તો આવો એક સાચા સહકારી મૂલ્યવાળી સંસ્થા તરીકે શાખ સ્થાપિત કરનારી આપણી એડીસી બેંકની 100 વર્ષની સફરને નિહાળીએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા. આ સફર છે સહકારી બેન્કિંગની ક્રાંતિની. આપત્તિઓને ઓળંગીને ભારતની સૌથી ઝળહળતી જિલ્લા સહકારી બેંક બનવાની. ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એડીસી, જેણે પૂરી કરી છે 1 શતાબ્દીની શાનદાર સફર. આપણું ગુજરાત, જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલે સહકારી આંદોલનના બીજ વાવ્યા. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારિતા ક્ષેત્ર સિદ્ધિના નવા શિખરો સર કરી રહ્યું છે. એડીસી બેંકની શરૂઆત થઈ 1922માં દસક્રોઈ તાલુકા કોઓપરેટિવ ફેડરેશન તરીકે, જે 1925માં બન્યું દસક્રોઈ કોઓપરેટિવ બેન્કિંગ યુનિયન. અમદાવાદના ગાંધી રોડ પર બાલા હનુમાન નજીક એક નાનકડી ઓફિસ અને માત્ર ₹11,730 ના શેર ભંડોળ સાથે શરૂ થયેલ એડીસી બેંક આજે ₹800 કરોડથી વધુના ભંડોળ સાથે 208 બ્રાન્ચનું વિરાટ વટવૃક્ષ બની ચૂકી છે. 100 વર્ષની સફરમાં બેંકે અનેક ચઢાવ ઉતાર જોયા છે, પરંતુ 1990નો દાયકો બેંક માટે અનેક આપત્તિઓ લઈને આવ્યો. બેંક બુક લોસમાં આવી. તેના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થયો. 21મી સદીની શરૂઆત એડીસી બેંક માટે સ્વર્ણિમ કાળ લઈને આવી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને ખોટમાં આવેલી એડીસી બેંકની વર્ષ 2000માં ચેરમેન તરીકે જવાબદારી સંભાળતાની સાથે જ શ્રી અમિતભાઈએ બેંકને નફો કરતી કરવાની સિંહ ગર્જના કરી. ખેડૂતોને ઓછા વ્યાજે પાક ધિરાણ માટે રાજ્ય સરકારમાંથી ઇન્ટરેસ્ટ સબવેન્શન અને સહકારી બેંકોને મદદ કરવા લિક્વિડિટી સપોર્ટ યોજના શરૂ કરાવી. ખેતી વિષયક મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશનની શરૂઆત કરી. સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપનથી તેમણે બેંકને એક જ વર્ષની અંદર પ્રોફિટ મેકિંગ બનાવી દીધી. વર્ષ 2003માં શ્રી અમિતભાઈએ રાજ્ય સરકારમાં જવાબદારી સંભાળતા બેંકના સંચાલનની જવાબદારી સંભાળી શ્રી અજયભાઈ પટેલે, જેમના દૂરંદેશી નેતૃત્વમાં એડીસી બેંકે વીતેલા 2 દાયકામાં ખાતેદારોનો અભૂતપૂર્વ વિશ્વાસ જીત્યો અને નાના માણસની મોટી બેંક તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરી.
રિઝર્વ બેંકના નિયમોના શિસ્તબદ્ધ પાલન સાથે આજે એડીસી બેંકનો નફો ₹100 કરોડને પાર પહોંચી ચૂક્યો છે. અમદાવાદ જિલ્લાના 670 ગામોની 575 થી વધુ મંડળીઓ સાથે જોડાયેલા અનેક પરિવારો માટે આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે એડીસી બેંકે. 15 લાખથી વધુ ખાતેદાર, ₹10,400 કરોડની ડિપોઝિટ અને ₹6,600 કરોડના ધિરાણ સાથે ₹17,000 કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી એડીસી બેંક આજે ભારતની અગ્રણી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક બની ચૂકી છે. રિઝર્વ બેંક દ્વારા બેંકો માટે રાખવામાં આવેલ એનપીએની 5%ની મહત્તમ મર્યાદા સામે એડીસી બેંક 0.5%થી પણ ઓછા એનપીએ સાથે એફિશિયન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની મિસાલ બની છે. આર્થિક સફળતાની સાથોસાથ સામાજિક દાયિત્વ નિભાવવામાં પણ બેંકે કોઈ કસર છોડી નથી. બેંકના કાર્યક્ષેત્રમાં આવેલ તમામ ગામોના નાગરિકો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ હોય કે રક્તદાનના કેમ્પ હોય, એડીસી બેંકે સમાજ સેવાની સરવાણી અવિરત વહાવી છે. શતાબ્દી વર્ષ નિમિત્તે પણ બેંકે 180 દિવસના વિશેષ સેવા યજ્ઞનું આયોજન કર્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની 3જી ટર્મમાં ભારતને વિશ્વનું 3જા ક્રમનું સૌથી મોટી અર્થતંત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેને સાકાર કરવા સહકારી બેન્કિંગના માધ્યમથી શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે એડીસી બેંક. એડીસી અહીં ખાતેદાર ગ્રાહક નહીં પણ પરિવારજન છે. અહીં સસ્મિત સેવા એ જ દિનચર્યા છે. સહકારથી સમૃદ્ધિ એ જ મંત્ર છે. વિશ્વાસની મૂડી હોય, સહકારમાં રોકાણ હોય, ત્યારે જીવનની બેલેન્સ શીટમાં સુખાકારીનો પ્રોફિટ નિશ્ચિત છે. સામાન્ય જનને સુખાકારીનો આ પ્રોફિટ આપવા સમર્પિત છે એડીસી બેંક. આ ફિલ્મે મહેનત, પ્રતિબદ્ધતા અને માનવ કલ્યાણના અદ્ભુત કામોને ચિહ્નિત કર્યા, જે એડીસી બેંકે આ 100 વર્ષમાં પૂર્ણ કર્યા છે. ખૂબ તાળીઓ સાથે ફરી એકવાર તેઓને અભિનંદન પાઠવીએ. એડીસી બેંક દ્વારા સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે, જે બેંકના 100 વર્ષના ગૌરવશાળી યાત્રાની દરેક અનુક્રમણિકાને અમર બનાવે છે. આ પુસ્તિકા સહકારની સંસ્થાના મૂલ્યો, તેની શ્રેષ્ઠતમ કામગીરી અને સમાજને અવિરત સેવા આપવાનું પ્રતિબિંબ આપે છે. સાથે શાળાના વિદ્યાર્થીઓ માટે એક પુસ્તિકા તૈયાર થઈ છે, જેમાં બેન્કિંગ, સાયબર ક્રાઇમ, પ્રાથમિક સારવાર, અંગદાન, રક્તદાન, ટ્રાફિકની સમજ કેળવાય તેના માટે પુસ્તિકા તૈયાર કરેલ છે, જેનું આપણે અહીંયા લોકાર્પણ કરીશું. માનનીય અમિતભાઈ શાહ સર, આપને વિનંતી કે આપ આનું લોન્ચ કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. જેઓના નેતૃત્વ હેઠળ ભારતની અનેક મહત્વપૂર્ણ નીતિઓનો સમાવેશ થયો, જેના લીધે દેશ પ્રગતિના પંથે આગળ વધ્યો અને જેઓના વિચારો અને કાર્યો ભારતભરના લોકો માટે શ્રેષ્ઠતા પ્રદાન કરી રહ્યા છે, તેવા આપણા સમગ્ર દેશના ગૌરવ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને આવો ઉત્સાહ સાથે તાળીઓના નાદ સાથે તેઓના વિશેષ સંબોધન માટે સવિનય આવકારીએ. મારી સાથે જરા પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ,
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન, જેમના નેતૃત્વમાં આ શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે, એવા શ્રી અજયભાઈ પટેલ, શ્રી જગદીશ વિશ્વકર્મા, ગુજરાત રાજ્યના સહકાર મંત્રી, શ્રી જેઠાભાઈ ભરવાડ, ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા અને નાફેડના ચેરમેન, શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી ગુજરાત, શ્રી મયંકભાઈ, શ્રી દિલીપભાઈ સાંગાણી, ચેરમેન ઇફકો અને ગુજકો માસોલ, શ્રી બિપિનભાઈ પટેલ, ભાજપ સહકારિતા સેલના અધ્યક્ષ મહોદય, શ્રી જગદીશભાઈ પટેલ, વાઇસ ચેરમેન એડીસી બેંક, શ્રી ઘનશ્યામભાઈ અમીન, પૂર્વ ચેરમેન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, દશરથભાઈ પટેલ, પૂર્વ ચેરમેન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, એડીસી બેંકના સૌ ડાયરેક્ટરશ્રીઓ, ભારત સરકારના સહકારિતા સચિવ શ્રી આશીષ ભૂટાનીજી અને આજે અમદાવાદ જિલ્લા અને રાજ્યભરમાંથી આવેલા સૌ સહકારિતા આગેવાન અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પરિવારજનોને મારા રામ રામ નમસ્કાર. આજ બીજી નવરાત્રિના શુભ દિવસે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અમદાવાદના શતાબ્દીના કાર્યક્રમનું આજે અહીંયા આયોજન થયું છે. મિત્રો, એક પ્રકારથી કોઈ પણ સંસ્થા 100 વર્ષ સુધી અનેક ઉતાર ચઢાવ જોઈ સાતત્યપૂર્ણ કામ કરી 100 વર્ષ પૂરા કરે એ સંસ્થા માટે નહીં, સમગ્ર સમાજ માટે ખૂબ મહત્વની વાત છે. અને એમાં પણ કોઓપરેટિવ સંસ્થા જેનો ઉદ્દેશ પોતાના માટે કામ કરવાનો ના હોય, જેનો ઉદ્દેશ સમાજના અનેક નાના નાના લોકોને એક સાથે જોડી સામૂહિક ઉત્કર્ષ કરવાનો હોય, એ સહકારી સંસ્થા જ્યારે 100 વર્ષ પૂરા કરે ત્યારે એના સંચાલક મંડળને હૃદયપૂર્વકના અભિનંદન આપવા પડે. એટલે હું આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રીમાન અજયભાઈ અને એમના આખા બોર્ડ ઓફ ડિરેક્ટરને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું. મિત્રો, આજે શ્યામજી કૃષ્ણ વર્મા, મહાન સ્વાતંત્રતા સેનાની, આજ એમની જયંતિ છે. શ્યામજી કૃષ્ણ વર્મા એક ઉત્કૃષ્ટ સ્વાતંત્ર્ય સેનાની, એક મહાન દેશભક્ત, એક સંસ્કૃતના પ્રખર પંડિત, જેણે પોતાના જીવનમાં વિદેશમાં રહી દુનિયાભરમાં ભારતની આઝાદી માટે આલેખ જગાઈ. ન કેવલ આલેખ જગાઈ, એમનું મૃત્યુ આઝાદી પહેલા થયું ત્યારે વ્હીલમાં એમની અસ્થિઓનો કરસ એક બેંકમાં મૂકી અને ગયા અને વ્હીલ કર્યું કે મારા અસ્થિઓને ત્યારે જ ભારત લઈ જવાય જ્યારે ભારત દેશ આઝાદ હોય, ગુલામ દેશમાં મારા અસ્થિઓએ પણ ના જાય. આવી ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્તિ જેમના જીવનની પ્રેરણા રહી. ગુજરાતનો જે સપૂત, માંડવીના મૂળ એવા શ્યામજી કૃષ્ણ વર્માને હું આજ હૃદયથી શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરું છું. મિત્રો, આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના 100 વર્ષ પૂરા થવાનો કાર્યક્રમ છે. 1925 થી 2025 આ 100 વર્ષ એક પ્રકારથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષના 100 વર્ષની ગાથા છે. 100 વર્ષ પહેલા દસક્રોઈની અંદર એક નાનકડી બનેલી સંસ્થા બેંકના રૂપે પ્રસ્થાપિત થઈ
અને આજે 100 કરોડના નફા સાથે દેશની સૌથી મજબૂત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરીકે 0 NPA, 100 કરોડનો નફો અને 6,500 કરોડનું ધિરાણ. ભાગ્યે જ કોઈકે કલ્પના કરી છે સ્થાપના વખતે કે આ નાનકડું બીજ આવડું મોટું વટવૃક્ષ બની અનેક લોકોના કલ્યાણની કલ્પના કરશે. ભાઈઓ બહેનો, આ 100 વર્ષ સુધી અનેક મંડળીઓ, લાખો ખેડૂતો, અનેક પશુપાલકો એમના જીવનની અંદર બેંકે અજવાળું પાથરવાનું કામ કર્યું. આજે તો અનેક પ્રકારની એગ્રીકલ્ચરની સહાયતા સરળતાથી ઉપલબ્ધ છે. જ્યારે આ બેંકની સ્થાપના થઈ ત્યારે ખેડૂત માટે કોઈ વ્યવસ્થા જ નથી. કેવળ ને કેવળ સાહુકારો જોડે જમીન ગીરો મૂકી વ્યાજવા પૈસા લેવા સિવાય કોઈ રસ્તો નહોતો. અને એ વખતે સાહુકારોના 2 દુકાળ જો આવી જાય અને સાહુકારોના પૈસા ના ધીરાય તો ખેડૂતમાંથી ખેત મજદૂર બની જતો હતો. એ વખતે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને એક કામ ચીંધ્યું કે ગુજરાતની અંદર સહકારિતા ક્ષેત્રની શરૂઆત કરવી જોઈએ. અનેક સહકારી સંસ્થાઓ, ત્રિભુવનદાસ પટેલ, સરદાર પટેલ, કેટલાય સહકારી અગ્રણીઓએ ગુજરાતની અંદર સહકારિતાની કામ શરૂ કર્યું. અને આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું મિત્રો, આ 100-125 વર્ષનો ભારતનો સહકારિતાનો ઇતિહાસ, 100 વર્ષમાં ખૂબ મોટું યોગદાન ભારતના સહકારી ક્ષેત્રે કર્યું છે. પણ આવનારા 100 વર્ષમાં આ યોગદાન અનેક ગણું વધવાનું છે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. મિત્રો, દુનિયામાં અનેક પ્રકારના અર્થતંત્રના મોડેલ છે. 2 કરોડ 3 કરોડની દેશની નાની વસ્તીવાળા દેશોએ અનેક સફળ મોડેલ બનાવ્યા છે. અને એની અંદર વિકાસનું પેરામીટર્સ એકમાત્ર આર્થિક વિકાસ છે. પરંતુ શું ભારત જેવા 125 કરોડથી વધુ જનસંખ્યાવાળા દેશ માટે ઉપયુક્ત મોડેલ છે? જરાય નહીં. ખાલી આર્થિક વિકાસથી દેશની પ્રગતિ ના થાય. જ્યાં સુધી 130 કરોડની વસ્તીને એનું કામ, એનું સન્માન અને 130 કરોડની સુખાકારીની ચિંતા ના થાય ત્યાં સુધી કોઈ આર્થિક મોડલ ભારત જેવા દેશની અંદર સફળ ના થાય. અને એ આર્થિક મોડલનો જવાબ અગર કોઈ એક જગ્યાએ પડ્યો હોય તો સહકારિતા મૂવમેન્ટની અંદર પડ્યો છે, સહકારિતાની અંદર. હું નિશ્ચિત રૂપથી માનું છું 120 વર્ષ પહેલા જ્યારે ભારતમાં સહકારિતાનું આંદોલન શરૂ થયું એ વખતે એની જેટલી રિલેવન્સી હતી એના કરતા અનેક ગણી રિલેવન્સી આજ છે. જેટલી એની એ વખતે જરૂરિયાત હતી એના કરતા અનેક ગણી જરૂરિયાત આજે આપણે મહેસૂસ કરી છે. અને મિત્રો, એના સફળ પ્રયોગો દેશભરની અંદર કેટલાય છે. હું ખાલી ગુજરાતના અમૂલનું જ ઉદાહરણ આપવા માંગુ છું. અમૂલની અંદર ગુજરાતની 35 લાખ બહેનો પોતાની રોજગારી જોવે છે, રોજગારીથી જોડાયેલી છે. એક પણ બેને 100 રૂપિયાથી વધારે રોક્યા નથી, ખાલી 100 રૂપિયા રોક્યા છે. અને 60,000 કરોડનું ટર્નઓવર આજે અમૂલ કરી એ 35 લાખ બહેનોના જીવનની અંદર ઉજાસ આપે. મેં આજ ગાંધીનગરમાં બનાસકાંઠાની એક બેનને 80 લાખનો ભાવ વધારાનો ચેક મારા હાથે આપ્યો છે. પગમાં સ્લીપર હતા અને બેને કાળજીપૂર્વક સાથે ઉભેલા એક ભાઈને કહ્યું, જોઈ લો તો જરા ચેક મારા નામનો છે ને મને તો વાંચતા જ નથી આવડતું. આટલી ગરીબ અવસ્થામાંથી વર્ષના 80 લાખનો પગાર વધારો, દૂધના ભાવનો વધારો એક મહિલાના બેંક એકાઉન્ટમાં જમા થાય એ સહકારિતા સિવાય કોઈ ક્ષેત્રની અંદર. અને એટલા માટે જ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને હું જ્યારે ચેરમેન હતો, ગામડાઓમાં જતો ત્યારે સૌ કહેતા નાના માણસોની મોટી બેંક છે. અને સાચ અર્થમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે નાના માણસોની મોટી બેંકનો મંત્ર ચરિતાર્થ કર્યો છે, એને સફળતાપૂર્વક.
જેમની જોડે મૂડી નથી, જેમની જોડે આર્થિક સંપત્તિ નથી, એ લોકો જો દેશના વિકાસની અંદર યોગદાન કરવા માંગતા હોય તો એનો રસ્તો શું? એમને કામ કરવું છે, હોશ છે, ધગશ છે, મહેનત કરવી છે, કામ કરવાની સમજણ પણ છે, પરંતુ મૂડી નથી. તેવા અનેક નાના નાના મૂડીવાળા લોકોને ભેગા કરી એક મોટી મૂડી બનાવી એમને કામ કરવાનું પ્લેટફોર્મ આપવું, ન કેવલ સમૃદ્ધ કરવા, સન્માનની સાથે જીવે એવી વ્યવસ્થા કરવી, એનું નામ જ સહકાર છે. અને મિત્રો, એટલા માટે 70 વર્ષથી આ દેશની અંદર એક માંગ હતી, 70 વર્ષથી, કે સહકારિતા મંત્રાલય રાષ્ટ્રીય સ્તર પર થવું. 70 વર્ષ સુધી આ દેશની આવડી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ, એ કોઓપરેટિવ મુવમેન્ટને એક પ્રકારથી એક જોઈન્ટ સેક્રેટરી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં સંભાળતા હતા. નરેન્દ્રભાઈ ગુજરાતથી કોઓપરેટિવ મુવમેન્ટના ચમત્કારો જોઈને દિલ્હી ગયા હતા અને નરેન્દ્રભાઈએ 3 વર્ષ પહેલા સ્વતંત્ર સહકારિતા મંત્રાલય ભારત સરકારમાં બનાવવાનું કામ કરી સહકારી આંદોલનમાં નવા પ્રાણ પૂરવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું છે. આજે એમના નેતૃત્વમાં 75 વર્ષની આઝાદી આપણે હમણાં જ મનાવી. ભારતનું અર્થતંત્ર દેશનું 5મા નંબરનું અર્થતંત્ર મળ્યું. ચંદ્રયાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું કામ આપણે કર્યું. હું નિશ્ચિત રૂપે માનું છું નરેન્દ્રભાઈ અનેક પ્રકારના મોટા મોટા નિર્ણય લીધા છે. જ્યાં 25-30 વર્ષ પછી આ નિર્ણયોની મીમાંસા થશે ત્યારે એમના મોટા નિર્ણયમાં સહકારિતા મંત્રાલયની સ્થાપનાનો નિર્ણય એક મોટા નિર્ણય તરીકે ગણાશે. આ 70 વર્ષની અંદર દેશનું સહકારી માળખું અસ્તવ્યસ્ત થઈ ગયું. અનઇવન ગ્રોથ સહકારી માળખાનું. અમુક રાજ્યોમાં સહકારી ચળવળ સમાપ્ત થઈ ગઈ, અમુક રાજ્યોમાં સારી ચાલી, અમુક રાજ્યોમાં સરકાર પર આશ્રિત બની ગઈ. એનો સિમેટ્રિક વિકાસ, સમ વિકાસ અગર કરવો હોય તો એ સહકારિતા મંત્રાલય નીતિ વિષયક નિર્ણયો જ્યાં સુધી ભારત સરકાર ના કરે એ ના થઈ શકે. અને સહકારિતા મંત્રાલયની સ્થાપનાથી નીતિ વિષયક નિર્ણયોની શરૂઆત થઈ છે. મિત્રો, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જોડે હું જોડાયેલો છું અને હું સૌભાગ્યશાળી છું કે હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં મને કામ કરવાનો અનુભવ મળ્યો છે. બહુ જ કઠિન સમયમાં જ્યારે બેંક હતી ત્યારે મારે માથે બેંકના ચેરમેનની જવાબદારી આવી હતી. આખા બોર્ડ ઓફ ડિરેક્ટરે ખૂબ સુંદર રીતે સહયોગ આપી મારી પાછળ પીઠબળ પૂરું પાડ્યું અને બેંક એક જ વર્ષમાં નફો કરતી થઈ અને આજ ભારતમાં સૌથી વધુ નફો કરતી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. અને આ જે સફળતાનો ઇતિહાસ, એ ઇતિહાસમાં સેવા સહકારી મંડળીઓનું કન્ટ્રીબ્યુશન ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન. હું લગભગ ચેરમેન હતો ત્યારે 138 સેવા સહકારી મંડળીઓની મેં મુલાકાત કરી. 138 સેવા સહકારી ને એમના કામને મેં ઝીણવટથી સમજવાનો પ્રયાસ કર્યો હતો. અને અનેક પ્રકારની તકલીફો, અનેક પ્રકારના વહીવટી અડચણો જે હતી, હું આજ સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનને કહેવા માંગુ છું કે તમે ધ્યાનથી જોજો. આ 3 વર્ષની અંદર સેવા સહકારી મંડળીની બધી જ વહીવટી અડચણો નરેન્દ્ર મોદી સાહેબે સમાપ્ત કરી નાખી છે. સેવા સહકારી મંડળીને મજબૂત કરવા માટે અનેક નવા આયામો ખોલવામાં આવ્યા. સેવા સહકારી મંડળી પાસે ગોડાઉન હોય, સેવા સહકારી મંડળીનું કોમ્પ્યુટરાઇઝેશન હોય, સેવા સહકારી મંડળીને 0 વ્યાજથી લોન મળે, પાણી સમિતિ સેવા સહકારી મંડળી ચલાવી શકે, ગેસના સિલિન્ડરની એજન્સી સેવા સહકારી મંડળી લઈ શકે, પેટ્રોલ પંપ સેવા સહકારી મંડળીને આપવાની પ્રાયોરિટી નક્કી કરી. કેટલાય કામો, ફર્ટિલાઇઝરની દુકાન સેવા સહકારી મંડળીમાં કમ્પલસરી કરી, સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એને સેવા સહકારી મંડળીને આપવાની વ્યવસ્થા કરી, સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એ સેવા સહકારી મંડળીમાં આપવાની વ્યવસ્થા કરી. અનેક પ્રકારના નવા કામો
સેવા સહકારી મંડળી સાથે આપણે જોડ્યા અને એના સાથે સાથે રાજ્યનો વિષય છે સહકારિતા, એક પ્રકારથી રાજ્યનો વિષય છે. એમ છતાંય આપણે એક મોડેલ બાયલોઝ બનાવ્યા અને આ મોડેલ બાયલોઝ મને કહેતા આનંદ થાય છે દેશની બધી જ રાજ્ય સરકારોએ સ્વીકાર્યા અને આજને દેશની બધી જ પેક્સ સેવા સહકારી મંડળીઓ એક જ પ્રકારના નિયમોથી ચાલતી થઈ એ આઝાદીના 72 વર્ષ પછી થઈ. એક જ એકાઉન્ટિંગ સિસ્ટમથી ચાલતી થઈ અને બધી જ સેવા સહકારી મંડળીઓ આ 2.5 વર્ષના ગાળામાં કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ આપણે કર્યું, જેનાથી આવનારા દિવસોની અંદર સેવા સહકારી મંડળી એક વાઇબ્રન્ટ યુનિટ ગામ લેવલનું બનશે. એની અંદર કોમ્યુનિટી સર્વિસ સેન્ટર પણ ખોલ્યા. 300 પ્રકારની રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ મળવાનું સ્થાન આજ સેવા સહકારી મંડળી. એના કારણે આપણા સહકારિતા આંદોલનને ખૂબ મોટો એક ગતિ મળી છે અને નવું જોમ મળ્યું છે. મિત્રો, અજયભાઈએ ઉલ્લેખ કર્યો અને હું ખાસ ઉલ્લેખ કરવા માંગુ. સહકાર બધી સહકારી સંસ્થાઓ વચ્ચે સમય જતા જતા સહકારી સંસ્થાઓના બેંક એકાઉન્ટ પણ સહકારી બેંકોમાં નહોતા. આપણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાને મોડેલ તરીકે લીધો અને હવે ગુજરાત રાજ્યને મોડેલ તરીકે લીધું છે. 6,000 કરોડ રૂપિયાની ડિપોઝિટ અને 24 લાખ બેંક એકાઉન્ટ અને 80 લાખ ક્રેડિટ કાર્ડ આ 6 મહિનાની અંદર ઇસ્યુ કરવાનું કામ આપણા સહકારી આંદોલને કર્યું છે. અને આજ ગુજરાતની સહકારી બેંકો સરપ્લસ છે. અજયભાઈને ચિંતા છે, પહેલા લોન લાવવાની ચિંતા હતી, હવે લોન આપવાની ચિંતા થઈ ગઈ છે, કારણ કે ડિપોઝિટ વધી ગઈ છે. બધી સહકારી બેંકોની આવી સ્થિતિ થઈ. આપણા જ પૈસા આપણા કામમાં નથી આવતા. સહકારિતામાં સહકાર એક પ્રયોગ ગુજરાતે સફળ કરવો જોઈએ. અત્યારે જગદીશભાઈ અને અજયભાઈ દરેક જિલ્લાની ટૂર કરે છે, દરેક જિલ્લાની ટૂર કરી મીટિંગ કરે છે. મેં પોતે 3 જિલ્લાની ટૂર કરી છે અને ખૂબ બારીકીથી આનું આયોજન થયું છે. અને મારું તમને સૌને એક વિનંતી છે કે સહકારી સંસ્થાઓમાં સહકાર આ નવા અભિગમને આપણે અપનાવીએ અને આગળ એને મજબૂતી સાથે લઈ જઈએ. મિત્રો, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે ખૂબ સારું કામ અમદાવાદ જિલ્લા, ગાંધીનગર જિલ્લાના વિકાસ સાથે કર્યું છે. હમણાં શતાબ્દી પુસ્તકનું વિમોચન કરાયું, કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું, કેટલાક દિવ્યાંગ નાગરિકોને એમની દિવ્યાંગતામાં મદદરૂપ થાય એવા સાધનો આપવાનું કામ કર્યું. પરંતુ અજયભાઈ, અહીંથી અટકી ના જવાય. આખું વર્ષ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં સેવાની સરવાણી વહાવાનું કામ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, બધી એપીએમસી અને બધી સેવા સહકારી મંડળીઓ. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અમદાવાદની જવાબદારી છે કે સમગ્ર જિલ્લાની અંદર આરોગ્ય, શિક્ષા અને પોષણ આ 3 વિષયોને લઈ બધી સહકારી સંસ્થાઓને એકત્રિત કરી આ જિલ્લાની જવાબદારી ગુજરાત સરકારને ભારત સરકારના માથેથી કાઢવી જોઈએ. આરોગ્ય, પોષણ અને શિક્ષા આ 3 વિષય પર કન્સેપ્ચ્યુઅલી એક કાર્ય યોજના બનાવી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે અમદાવાદ જિલ્લાની બધી સહકારી સંસ્થાઓને સાથે લઈ એક ગામની અંદર એને જમીન પર ઉતારવાનું કામ કરવું જોઈએ. અજયભાઈ કરશે એવો મને વિશ્વાસ છે અને હું પણ એમાં એમને મદદ કરીશ. કંઈક ખૂટતું હશે તો જરૂર મદદ કરશે. મિત્રો, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે જ્યારે શરૂઆત કરી એ વખતે આવી કલ્પના નથી. આજે કોઓપરેટિવ બેન્કિંગની અંદર કોઈએ પણ કોઓપરેટિવ બેન્કિંગ કઈ રીતે આધુનિકમાં આધુનિક રીતે થાય એનો સ્ટડી કરવો હોય તો ભારતની અંદર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સૌ સહકારી સંસ્થાઓ માટે એક તીર્થ સ્થાન બન્યું છે.
કોમ્પ્યુટરાઇઝેશન હવે થયું. આપણે પેક્સનું કોમ્પ્યુટરાઇઝેશન 2002માં પૂરું કરી દીધું. અને અનેક પ્રકારના એકાઉન્ટિંગ સોફ્ટવેર જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે બનાયા એને મોડેલ તરીકે ભારત સરકારને નાબાર્ડે સ્વીકારી એને દેશની બધી જ પેક્સને આપવાનું કામ. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે પારદર્શિતા અને એની સાથે સાથે જવાબદેહી બંનેનું સમાંતરે નિર્વહન કર્યું છે. આજ 5% સુધી ખરાબ લોનો આરબીઆઈએ પરમિટ કરી છે, પરંતુ એનપીએ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું લગભગ 0 એનપીએ સાથે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ચાલે છે. અને જે 0.01% કે 0.5% ટકો છે એ પણ મૃત્યુના કેસના કારણે છે. કોઈને લોન આપી હોય અને વ્યક્તિ જ મરી ગયો હોય તો એ બાકી રહી હોય. બાકી 0.5%થી ઓછું એનપીએ એ બહુ મોટું સર્ટિફિકેટ છે કે આ બેંક કેટલી પારદર્શિતાથી ચાલે છે. મિત્રો, આજે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સૌ પૂર્વ ચેરમેનોને આ 100 વર્ષની યાત્રા માટે હું હૃદયપૂર્વક યાદ કરવા માંગુ છું. કારણ કે કોઈ પણ સહકારી સંસ્થા 100 વર્ષ ચાલે તો અનેક લોકોએ અનેક નાજુક સમયે એને સંભાળી હોય, કાળજી લીધી હોય અને પરિણામો લાયા હોય તો જ 100 વર્ષની યાત્રા પૂરી થાય. અને આજે સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનો અહીંયા છે. એડીસી બેંકનો પરિવાર પણ અહીંયા પૂરેપૂરો છે. આજ સંકલ્પ લેવાનો દિવસ છે કે 100 વર્ષ પછી કોઈક બીજો વ્યક્તિ આવી અહીંયા 200મા વર્ષની ઉજવણીનું ભાષણ કરે એવો સંકલ્પ લઈ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સૌ લોકોએ કરવું. ભાઈઓ બહેનો, મોદી સાહેબે સહકારિતા આંદોલનની અંદર એક જાન ફૂંકવાનું કામ કર્યું છે અને અમદાવાદ જિલ્લો સહકારિતા ક્ષેત્રમાં મોડેલ જિલ્લો બને એ આપણા સૌની જવાબદારી છે. અજયભાઈની સાથે રહી હું પણ એની ચિંતા કરીશ. જગદીશભાઈ ઓલરેડી ચિંતા કરી રહ્યા છે અને મુખ્યમંત્રીજીનો સહયોગ એમાં છે જ, પરંતુ જવાબદારી સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓની છે. આપણે સૌ આજના દિવસે સંકલ્પ કરીએ કે આપણો જિલ્લો સહકારિતાના દૃષ્ટિથી આદર્શ જિલ્લો બને. આપણો જિલ્લો સહકારિતામાં પારદર્શિતાના દૃષ્ટિથી આદર્શ જિલ્લો બને. આપણો જિલ્લો સહકારિતામાં સહયોગની દૃષ્ટિથી આદર્શ જિલ્લો બને અને આપણો જિલ્લો સહકારિતાના માધ્યમથી જનસેવાની દૃષ્ટિથી પણ આદર્શ જિલ્લો બને એવું લક્ષ્ય રાખીએ. અનેક શુભકામનાઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને વિશેષ કરીને સ્ટાફના જે ભાઈઓ બહેનો છે, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો પરિવાર છે. મેં તમારી સાથે કામ કર્યું છે. બેંક માટે આટલી વફાદારીથી કામ કરવાનો સ્ટાફ મેં કોઈ દિવસ કોઓપરેટિવ બેંકમાં જોયો નથી. એટલી ખરાબ સમયમાં પણ એટલી સુંદર રીતે તમે કામ કર્યું છે. અનેક શુભકામનાઓ અને અનેક શુભેચ્છાઓ. ધન્યવાદ. માનનીય અમિત શાહ સાહેબ, આપના ઉત્સાહભર્યા સંબોધન, આપની અનેક શુભેચ્છાઓ, આપના અવિરત માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિ માટે અમે પણ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આજની આ મહત્વપૂર્ણ ઉજવણી માટે આપણે સૌ હાજર છીએ ત્યારે શ્રી જગદીશભાઈ પટેલ, વાઇસ ચેરમેન એડીસી બેંકને આભાર વિધિ માટે આવકારીએ. બેંકની સ્થાપનાના 100 વર્ષ શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે સહકારી ક્ષેત્રનું મહત્વ સમજી અલગ સહકાર મંત્રાલયની રચના કરવા બદલ ભારતના લોકપ્રિય લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા આમંત્રણને માન આપી પ્રસંગની શોભા વધારવા મુખ્ય અતિથિ તરીકે પધારેલ બેંકના પૂર્વ ચેરમેન, કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી તથા ગાંધીનગર સંસદીય મત વિસ્તારના લોકલાડીલા સાંસદ, અમારા માર્ગદર્શક એવા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અતિથિ વિશેષ તરીકે પધારેલ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના સહકાર મંત્રી માનનીય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, ગુજરાત રાજ્યના માજી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સાહેબ, ગુજરાત રાજ્યના માજી સહકાર મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા સાહેબ, ઇફકોના ચેરમેન તથા ગુજકો માસોલના ચેરમેન માનનીય શ્રી દિલીપભાઈ સાંગાણી સાહેબ,
ગુજરાત અર્બન બેંક ફેડરેશનના ચેરમેન માનનીય શ્રી જ્યોતિન્દ્ર મામા, સ્વર્ણિમ શતાબ્દી ઉજવણી વર્ષના બેંકના ચેરમેન અને મારા મિત્ર અજયભાઈ પટેલ, મારા સાથી ડિરેક્ટર મિત્રો, આ બેંકના પૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન, આ બેંકના પૂર્વ ચેરમેન શ્રી દશરથભાઈ પટેલ ને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. આ બેંકની સ્થાપનાથી આજ સુધીની વિકાસ યાત્રામાં યોગદાન આપનાર પૂર્વ ચેરમેનશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓનો આ તબક્કે યાદ કરી તેઓનો આભાર માની ઋણ અદા કરું છું. અમારા આમંત્રણને માન આપી પધારેલ ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, રિઝર્વ બેંક, નાબાર્ડ, રજિસ્ટ્રારશ્રી તથા સરકારશ્રીના જુદા જુદા વિભાગમાંથી પધારેલ અધિકારશ્રીઓ, રાજ્ય સહકારી બેંક, જિલ્લા સહકારી બેંક, સહકારી બેંકના ચેરમેનશ્રીઓ, અધિકારીઓ, બેંક સાથે સંકળાયેલ જુદી જુદી સહકારી મંડળીઓના પદાધિકારીઓ, સહકારી કાર્યકરો, આમંત્રિતો, બેંકના થાપણદારો, ગ્રાહકો, બેંકના અધિકારીઓ, કર્મચારીઓ, સર્વેનો બોર્ડ ઓફ ડિરેક્ટર તરફથી આ પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આપના ઉષ્માપૂર્ણ આભાર શબ્દો માટે અમે પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. સૌ આમંત્રિત મહેમાનોને ભોજન સાથે લેવા અમે આમંત્રિત કરીએ છીએ. આવો ફરી એકવાર આભાર માનીએ શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, સાથે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો, શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને મંચસ્થ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો અમે